નરેન્દ્રભાઈ મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગ્યો હોય તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે. ખળભળી વધી ગઈ એ લોકોમાં કે આ મોદીનો ખર્ચો કેમ માંગે છે. મેં કીધું મોદી આવ્યા, તમે દિવાળી કરી, તમે 3,000 ની થાળી ખાધી, તમે 2 કરોડનું ઝાંઝરું લાવ્યા, તમે 2 કરોડના સમોસા ખાધા, 2 કરોડના ચા પીધી, તમે બસ વાળાને 7 કરોડ 71 લાખ રૂપિયા આપ્યા, તમે ફૂલ ગુચ્છાના 1 કરોડ રૂપિયા ખર્ચો કર્યો. મેં કીધું પૈસા ક્યાંથી આવ્યા બતાવો મને. સાંસદના ઘરેથી આવ્યા તો કે ના, મુખ્યમંત્રીના ઘરેથી આવ્યા તો કે ના, સંઘવીના ઘરેથી આવ્યા તો મેં કીધું ના. મેં કીધું પૈસા આવ્યા ક્યાંથી? તેમણે કીધું આદિવાસી બજેટમાંથી અમે ખર્ચો પાડી દીધો છે. જે આપણા બાળકોની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા, આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે ને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા, આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા, કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા, સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા, ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા, મનરેગામાં રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા. એવા 100 કરોડ ઉપર રૂપિયા આ લોકોએ ધુમાડો કરી નાખ્યો. આ મોદી તો આપણને 100 કરોડમાં પડ્યો, ડેડિયા પડાવીને ગયો.